બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરામાં હજી પણ રોષ યથાવત છે। ધાનેરાને બનાસકાંઠામાં સમાવવાની માંગ સાથે ત્યાંના સ્થાનિકો ધાનેરાવાસીઓ વિરોધ નોંધાવી રહ્યા છે। તો આજે ધાનેરામાં યોજાશે હિત રક્ષક મહાયજ્ઞ। હવન કરીને ધાનેરા બનાસકાંઠામાં રહે તેવી પ્રાર્થના કરવામાં આવશે। તો હનુમાન દાદાના મંદિરે ધાનેરાના લોકો એકત્રિત થશે અને આ હવન કરશે, જેમાં ધાનેરાને વાવ થરાદમાં નહીં પરંતુ બનાસકાંઠામાં જ સમાવિષ્ટ રાખવામાં આવે તેવી પ્રાર્થના કરવામાં આવશે। આ અગાઉ મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય નેતાઓ પણ જોડાયા હતા। તેમ છતાં ધાનેરાવાસીઓની માંગ સ્વીકારવામાં ન આવતા આ વિરોધ પ્રદર્શન યથાવત રાખવામાં આવ્યું અને આજે હિત રક્ષક મહાયજ્ઞનું આયોજન। અમારે થરાદ તાલુકામાં જાવું નથી, બનાસકાંઠા છે, એમાં બનાસકાંઠામાં રહેવું છે, બનાસકાંઠા છે। સાહેબ એક ગરીબ પરિવારથી આવે છે, પણ એ અમને આત્મા રોવે છે અને એ દુઃખી છે એટલે અહીંયા આવ્યા છે।